હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિષય ગણિત ધોરણ 7, જેમાં આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ઘાત અને ઘાતાંક, અને એનું ચેપ્ટર ક્રમાંક છે 13 નંબર. બરોબર છે. તો એની અંદર સૌથી પહેલા શબ્દ આવે છે ઘાત. તો આપણે પહેલો જ પ્રશ્ન થાય કે ઘાત એટલે શું? બરોબર, ઘાત એટલે શું? ઘાત કયો અથવા તો ઘાતાંક કયો, બંનેમાં કઈ ફેર છે? હવે કોઈ પણ વસ્તુ આપણે આવી રીતના લખેલી હોય 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરોબર છે. આ રીતે આપણે લખેલું છે, તો કેટલી વખત 2 આવ્યા? 1 2 ને 3. બરોબર, 2 તો આવ્યા છે, પણ કેટલી વાર આવ્યા છે? તો કે 1 2 ને 3 વખત. તો 3 એની ઘાત બની જશે. શું બની જશે? આ જે છે એનું શું બની જશે? ઘાત અથવા તો ઘાતાંક કહેવાશે. બરોબર, અને 2 છે એ શું કહેવાશે? આધાર કહેવાશે. શું કહેવાય? આધાર. તો આવી રીતે કોઈ પણ સંખ્યાનો આપણને ગુણાકાર આપેલો હોય તો એને ઘાત સ્વરૂપે લખી શકાય છે. બરોબર છે. એક આ રીતે આપેલું હોય તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. બરોબર છે. તો અહીંયા આપણે વ્યવસ્થિત રીતે ગોઠવી લેવાનું. બરોબર છે. તો 5 ગુણ્યા 5 ગુણ્યા 3 વખત અને 4 વખત. બરોબર છે. તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. બરોબર, 4 વાર થઈ ગયા. 3 કેટલી વાર છે? 1 2 ને 3. ગુણાકારમાં 3 ગુણ્યા 3 ગુણ્યા 3. બરોબર છે. તો હવે એને ઘાત સ્વરૂપે લખવું હોય તો અહીંયા કેટલા છે? 1 2 3 ને 4. આધાર કેટલો થઈ જશે? 5. એની ઘાત કેટલી બની જશે? 4. 5 ની 4 ઘાત ગુણાકારમાં 3 આધાર બનશે, અને 3 ની કેટલી ઘાત? 1 2 ને 3 વખત 3, એટલે 3 ની 3 ઘાત બનશે. તો અહીંયા આપણને એમ પૂછે કે આ સંખ્યાનો આધાર અને એનું ઘાત આપણને જણાવો. બરોબર છે. તો અહીંયા આધાર કેટલો છે આ સંખ્યામાં? બરોબર, તો કે 5. આધાર કેટલો છે? તો કે આધાર છે એ 5 છે, અને ઘાત કેટલી છે? ઘાત અથવા તો ઘાતાંક છે એ કેટલા છે? ઘાત અથવા તો ઘાતાંક છે કેટલા છે? 4 છે. એ જ પ્રમાણે અહીંયા આધાર કેટલો બનશે? 3 બનશે, અને એની ઘાત કેટલી બનશે? 3 બનશે. બરોબર છે. તો આ જ વસ્તુ આપણે આધાર અને ઘાત. બરોબર છે. તો આને આપણે વાંચવું હોય તો કઈ રીતે વાંચી શકીએ? બરોબર, આને આપણે વાંચવું છે અથવા આને વાંચવું છે, તો કેમ વાંચી શકીએ? તો કે 5 ની, બરોબર છે, 5 ની 4 ઘાત, આવી રીતે વાંચી શકીએ. આને વાંચવું હોય તો કેમ વાંચી શકીએ? તો કે 3 ની 3 ઘાત, 3 ની 3 ઘાત, એવી રીતે વાંચી શકીએ છીએ. તો અહીં દોસ્તો આપણને આધાર અને ઘાત બે વસ્તુ મગજમાં ઉતરવી જોઈએ, કે જે નીચે લખેલું છે એ આપણો આધાર બનશે, અને ઉપર જે લખેલું છે આપણે શું બનશે? ઘાત બનશે. આ વસ્તુની આપણને પરફેક્ટ માહિતી હોવી જોઈએ. હંમેશા યાદ રાખવાનું, આધાર અને ઘાત અથવા તો ઘાતાંક. બરોબર છે. ત્યારબાદ એના અમુક જે છે સૂત્રો એ આપણે યાદ રાખવાના છે. તો કે ભાઈ પહેલું સૂત્ર આપણને આપેલું છે a ની m ઘાત, a ની m ઘાત ગુણાકારમાં a ની n ઘાત. આધાર સરખો તો ઘાતનો શું કરવાનો થાય? સરવાળો. m વત્તા n. આધાર સરખો તો ઘાતનો શું થશે? સરવાળો થશે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. બીજું, ગુણાકાર હતો તો સરવાળો થયો. બીજું, આધાર સરખો, બરોબર છે, આધાર સરખો પણ ભાગાકાર છે એટલે શું થઈ જશે? બાદબાકી. ગુણાકાર હતો એટલે સરવાળો થયો. ખરેખર આ વસ્તુ છે એ કેમ આવે છે? તો a ની m ઘાત ભાગાકારમાં a ની n ઘાત. હવે કોઈ પણ ઘાત હોય ને ઉપર જાય એટલે શું થાય? માઇનસ થાય. શું થાય? માઇનસ થાય. બરોબર છે. કેમ કે આધાર તો બેનો સરખો છે. બરોબર, અહીંયા આને ઉપર જવા દઈએ તો આ તો ગુણાકાર આપણને ખબર છે, વ્યસ્ત સંખ્યામાં આપણે છેદનો છેદ ઉપર જવા દઈએ તો કેવું થઈ જાય છે? બરોબર, તો અહીંયા આ જવા દઈએ તો અહીંયા ઘાત કેવી થઈ જાય? માઇનસ થાય. હવે બેનો તમે સરવાળો કરી નાખો. બરોબર, અહીં ગુણાકાર થયું તો પણ અહીંયા m ઘાત છે, અહીંયા માઇનસ n ઘાત છે. તો બરોબર શું આવશે? a પ્લસ માઇનસ કેવા થઈ જશે? માઇનસ a રેસ ટુ m. બરોબર છે, a રેસ ટુ માઇનસ
એન એની એમ માઇનસ એન ઘાત. શું કામ? કેમ કે આ પ્રોસેસ એમાં થાય છે એટલા માટે. બરોબર છે. તો અહીંયા આપણે શું કરવાનું થશે? માઇનસ. બરોબર. તો જ્યારે જ્યારે આધાર સરખો હોય અને ભાગાકાર હોય ત્યારે એમની માઇનસ એન ઘાત લખવાની થશે. ત્યાર પછી ત્રીજું, આપણને એ ની એમ ઘાત અને એની પણ ઘાત આપેલી હોય. બરોબર છે. આધાર, એની ઘાત અને આખા કાઉસની ઘાત આપેલી હોય તો બંને ઘાતનો શું કરવાનું થશે? ગુણાકાર કરવાનો થશે. એટલે શું થશે? a રેઝ ટુ એમ એન, એની ઘાત એમ એન છે. બરોબર. આવું કોઈ એક્ઝામ્પલ આપણે લઈએ સમજવા માટે કે ભાઈ 2 ની 2 ઘાત. બરોબર છે. 2 ની કેટલી ઘાત લઈએ છીએ આપણે? 2 ઘાત લઈએ છીએ. બરોબર છે. 2 ની 2 ઘાત, એની 2 ઘાત લઈએ. તો સૂત્ર પ્રમાણે જોઈએ, ભાઈ આધાર તો 2 છે. બરોબર. આ આપણી પહેલી સંખ્યા છે એમ છે, બીજી સંખ્યા છે એન છે. બરોબર છે. તો આપણે શું કરીએ છીએ? ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 2 કરીશું તો કેટલા આવશે? 2 ગુણ્યા 2 તો 2 ની 2 દુ 4, 2 ની 4 ઘાત આવી. બરોબર છે. 2 ની 4 ઘાત, 2 ની 4 ઘાત એટલે કેટલા થઈ જશે? તો કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. 2 ની 4 ઘાતનો જવાબ કેટલો આવશે? 16 આવશે. બરોબર. આ જે વસ્તુ છે એ લખાય કેવી રીતે? તો આવી રીતે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. બરોબર. તો આ રીતે આપણને જવાબ મળશે. બરોબર છે. કે જે ઘાતની પણ ઘાત હોય ત્યારે શું કરવાનું થશે? બંને ઘાતોનો ગુણાકાર કરવાનો રહેશે. બરોબર. એમ અને એનનો ગુણાકાર કરવાનો થશે. હવે જ્યારે ઘાત સમાન હોય, ચોથું સૂત્ર શું કહે છે? કે ઘાત સમાન હોય, આધાર છે અલગ અલગ હોય, કે એની એમ ઘાત ગુણાકારમાં બી ની એમ ઘાત. બરોબર. હવે અહીંયા જો જે બેની ઘાત જે સમાન છે, આધાર છે બેના અલગ અલગ છે. તો અહીં શું કરવાનું? આ બંનેનો આધારનો ગુણાકાર કરી નાખશું, એ બી, અને એની ઘાત પછી કરશું તો તો પણ છે જવાબ કેવો આવશે? સરખો આવશે. આધાર છે એ બેનો અલગ અલગ છે, ઘાત બંનેની સમાન છે તો પણ બંનેનો જવાબ કેવો થશે? આનું તમે એક્સપાન્શન એટલે કે સોલ્યુશન મેળવશો, સાદુરૂપ આપશો તો પણ એ જવાબ મળશે, અને આનું સાદુરૂપ આપશો તો પણ આપણને એ જ જવાબ મળશે. ત્યારબાદ છે પાંચમું કે ભાઈ આધાર અલગ અલગ હોય અને એની ઘાત છે એ સમાન હોય. બરોબર છે. આધાર છે એ અલગ અલગ છે. બરોબર. આધાર બેના અલગ અલગ છે પણ એની ઘાત સમાન છે ને એનું ભાગાકાર કરો તો આપણને શું મળે? બરોબર છે. તો એને તમે ડાયરેક્ટ ભાગાકાર પણ લખી શકો, a ભાગ્યા b આખા કાઉસની એમ ઘાત, એમ પણ લખી શકો છો. બરોબર છે. આખા કાઉસની એમ ઘાત. બરોબર. આ પ્રોસેસ કરો તો પણ ભલે અને આ પ્રોસેસ કરો તો પણ ભલે. બરોબર. એ આપણને જવાબ છે કેવો મળશે? સેમ જ મળશે. ત્યારબાદ છે દાખલા નંબર ફોર્મ્યુલા નંબર 6 કે કોઈ પણ સંખ્યા આપણને એ એટલે આધાર. બરોબર છે. ઈ જે આધાર એટલે કે કોઈ પણ સંખ્યા આપણને આપેલી એની આપણે 0 ઘાત લઈશું એટલે આપણો જવાબ કેવો આવી જશે? 1 આવી જશે. 0 ઘાત લઈશું એટલે 1 જવાબ આવશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. કોઈ પણ સંખ્યાનું એમ કહું 5 ની 0 ઘાત લઈશું તો જવાબ કેવો આવશે? 1. 2 ની 0 ઘાત લઈએ તો 1, 3 ની 0 ઘાત લઈએ તો 1, 100 ની 0 ઘાત લઈએ તો 1. બરોબર છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. કોઈ પણ ની 0 ઘાત આપણે લઈશું એટલે જવાબ કેવો થઈ જશે? 1 થઈ જશે. બરોબર. તો આ હતા આપણા 6 ફોર્મ્યુલા. પેલું કયું હતું? ગુણાકાર વાળું. બરોબર. કયું હતું પેલું? ગુણાકાર વાળું. કે ભાઈ એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત, આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો. આધાર સરખો ભાગાકાર કરવો હોય તો બંનેની શું થઈ જશે? બાદબાકી થઈ જશે. બરોબર. હવે ઘાતની ઘાત હોય તો બંને ઘાતનો શું થઈ જાય? ગુણાકાર થઈ જાય. ઘાત સમાન, આધાર અલગ અલગ તો બે આધારનો ગુણાકાર અને ઘાત એમને રહેશે. એ જ રીતે ઘાત સમાન, બરોબર, ઘાત સમાન, આધારનો ભાગાકાર કરવાનો હોય, આધારનો શું કરવાનો હોય? ભાગાકાર કરવાનો હોય. a ભાગ્યા b કરી દેવાનું અને આખાની ઘાત. અને કોઈ પણ સંખ્યાની એટલે કે આધાર છે કોઈ પણ સંખ્યા એની તમે 0 ઘાત લેશો તો શું થઈ જશે? 1 થઈ જશે. બરોબર. આટલા ફોર્મ્યુલા આપણને આવડવા જોઈએ તો જ આ ઘાત અને ઘાતાંક વાળું ચેપ્ટર છે આપણને આવડશે. બીજી એક વસ્તુ કે આની ઉપરથી આપણને ગમે એક વસ્તુ કે ભાઈ જો હું એમ કહું
કે -1 ની m ઘાત -1 ની m ઘાત પણ જો m છે આ m છે એ એકી સંખ્યા હોય શું હોય એકી સંખ્યા તો એનો જવાબ હંમેશા -1 જ આવશે કેવો આવશે -1 બરોબર એકી સંખ્યા એટલે અહીંયા માઇનસ નિશાની દર્શાવે છે બરોબર છે એટલે 1 છે બરોબર m બરાબર 1 મૂકું 3 મૂકું એકી સંખ્યા શું થાય 1 3 5 7 9 11 એટલે કે એનો મીનિંગ શું થયો કે ભાઈ 1 નો 11 વખત ગુણાકાર 1 નો 9 વખત ગુણાકાર 1 નો 7 વખત ગુણાકાર અમે એકી સંખ્યામાં માઇનસ નિશાની એટલે આપણે જવાબ કેવો આવશે માઇનસ વાળો m બરાબર જો તમે બેકી સંખ્યા લેશો બરોબર છે તમે અહીંયા m બરાબર 2 મૂકો તો અહીંયા 1 જવાબ આવશે m બરાબર 4 મૂકશો તો આનો જવાબ 1 થઈ જશે m બરાબર 6 મૂકશો તો આનો જવાબ કેવો થઈ જશે 1 થઈ જશે બરોબર છે એટલે જો એકી સંખ્યામાં આ જે માઇનસ નિશાની વાળી કોઈ પણ સંખ્યા આપણે લીધી હોય અને એનું એકી સંખ્યામાં અહીંયા પાવર એટલે કે ઘાત આપેલી હોય તો એનો જવાબ નેગેટિવ આવશે એનો ગુણાકાર જે કાંઈ થાય એ લખવાનું રહેશે અહીંયા પણ એનો જવાબ છે કેવો આવશે નેગેટિવ આવશે યાદ રહેવાનું છે યાદ રાખવાનું છે અને બીજી વસ્તુ કે બેકી સંખ્યામાં જો આપણને આપેલું હોય તો એનો જવાબ છે હંમેશા પ્લસમાં આવશે બરોબર એની જે કાંઈ જવાબ છે અહીંયા મૂકી દેવાનો થશે થેન્ક યુ